નમસ્તે મિત્રો, કહેવતોમાં પ્રાચીન જ્ઞાન અને જીવનની સમજ છુપાયેલી છે, જે આજના આધુનિક જીવનમાં પણ કામ આવે છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ કહેવત સમજીએ. શેઠની શિખામણ જાપા સુધી, પૂછીએ સૌને પણ કરીએ પોતાને ફાવતું. આ કહેવત આપણા રોજિંદા જીવનમાં કેટલું સાચી પડે છે. આપણે સલાહ તો બધાની લઈએ, પણ અંતે કરીએ તો જે આપણું મન કહે તે. ચાલો એને થોડી ઊંડાઈથી સમજીએ. સૌથી પહેલા શાબ્દિક અર્થ. શેઠની શિખામણ જાપા સુધી એટલે શેઠની સલાહ દુકાનના જાપા સુધી જ રહે. સંભળાય તો છે, પણ અમલ બહુ ઓછો થાય. અને પૂછીએ સૌને પણ કરીએ પોતાને ફાવતું, એટલે આપણે સલાહ બહુ માંગીએ, પણ કરતા તો એ જ જે આપણને આડે પાટે પડે. બંને વાક્યો સાથે મળીને માણસની કુદરત બતાવે છે. માર્ગદર્શન લેવાનું ગમે, પણ અંતિમ નિર્ણય તો આપણી સુવિધા પ્રમાણે લેવાય. અને એ વાતને ગુજરાતીઓ થોડા રમૂજી અંદાજમાં કહી દે છે. એક ઉદાહરણથી સમજીએ. તમે નવો ફોન લેવા જઈ રહ્યા છો. 5 મિત્રોને પૂછો. એક કહે આઈફોન લો, બીજો કહે એન્ડ્રોઇડ સારો. તમે બધાને સાંભળો, વિચારો, સરખામણી કરો. પણ અંતે તમે તો એ જ ફોન લો છો જે પહેલાંથી તમારા મનમાં હતો. આ જ કહેવતનો સાક્ષાત્કાર છે. સલાહ આવે, પણ નિર્ણય તો જૂનો જ રહે. બીજું ઉદાહરણ લઈએ. કામની જગ્યા પર ટીમ કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે. બોસ પાસે જાય છે અને પૂછે છે, શું લાગે છે? બોસ સારી સલાહ આપે. બધા માથું હલાવીને કહે, હા હા, સાચું છે. અને બહાર નીકળતા જ ટીમ ફરી એ જ જૂનું પ્લાન પકડી લે છે. સલાહ સાંભળાય છે, પણ અમલ થતો નથી. એટલે જ ને શિખામણ જાપા સુધી. ગુજરાતી કહેવતોની ખાસિયત એ છે કે તે માણસને માર્ગદર્શન આપે છે, પણ કટુતા વગર. આ કહેવત કોઈને દોષ દેતી નથી. ફક્ત એ યાદ અપાવે છે કે આપણે ઘણીવાર સલાહ એ માટે લઈએ છીએ કે અમારો નિર્ણય કન્ફર્મ થઈ જાય. ગુજરાતના વડીલો આવી કહેવતો સાથે જીવનની બુદ્ધિ સમજાવતા. આ કહેવત આજની પેઢીમાં તો વધુ સાચી પડે છે. ફિટનેસથી લઈને કરિયર, રિલેશનશિપથી લઈને પૈસા, સલાહ તો અમે ઘણા લોકો પાસેથી લઈએ છીએ. પણ અંતે જીવવું તો એ જ રીતે જે આપણી ટેવની અને આરામની હોય. આ કહેવત આપણને થોડી ક્ષણ અટકીને વિચારવું યાદ અપાવે છે કે શું આપણે સાચી સલાહ પામી રહ્યા છીએ કે ફક્ત સમર્થન શોધી રહ્યા છીએ. આ કહેવતને અંગ્રેજીમાં આ રીતે પણ સમજાવી શકાય. You must use your own judgment for guidance of yourself. Hear all, but follow your own counsels. Too much consulting confounds. આ કહેવત તમે ઘરમાં કોની પાસેથી સાંભળી છે? તમારી યાદો કોમેન્ટમાં લખજો. જો તમને આવી ગુજરાતી કહેવતોની સમજ ગમે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર અને ફરી મળીએ આગલા વિડીયોમાં.